નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. ટોચની વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓ ભાગ લેશે. આજથી નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદનો પ્રારંભ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વિશ્વ સમક્ષ ચીનના આર્થિક મોડેલનો વિકલ્પ રજૂ કરવા માટે ભારત અને અમેરિકાએ સહકાર સાધવાની જરૂર છે. યુએઈ સરકારના વિઝા એમનેસ્ટી પ્રોગ્રામનો પ્રારંભ, ખાસ કરીને ભારતીય સમુદાય તેનો લાભ લઈ રહ્યો છે. અને હવામાન વિભાગની આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. 3 દિવસની આ પરિષદની થીમ છે સેમિકન્ડક્ટરના ભાવિને આકાર આપવો. આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે સેમિકોન ઇન્ડિયા ટોચની વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓના ટોચના નેતૃત્વની ભાગીદારીનું સાક્ષી બનશે. તે વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાંતોને એક મંચ પર લાવશે. કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેનું તંત્ર નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. દરમિયાન ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સેમિકન્ડક્ટર એક્ઝિક્યુટિવ્સની બેઠકનું વડપણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વૈવિધ્યસભર સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે સેમિકન્ડક્ટર ઉદ્યોગને દરેક પગલે સહકાર આપવાની ખાતરી આપી હતી. આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદનો પ્રારંભ થશે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સાથે મળીને આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે અને હાલમાં સ્થાનિક ક્ષેત્રમાં 3જા નંબરનું સૌથી મોટું બજાર છે. છેલ્લા દાયકામાં ભારતમાં વિમાનોની સંખ્યા 400થી વધીને 800 થઈ છે, જ્યારે વિમાન મથકની સંખ્યા 74થી વધીને 157 થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્વનું અંગ ગણાવ્યું છે. ગઈકાલે ભારતીય સાયબર ગુનાખોરી સંકલન કેન્દ્ર I4Cના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓ સામે લડવા 5000 જેટલા સાયબર કમાન્ડો તૈયાર કરશે. દરમિયાન શ્રી શાહ આજે સાંજે નવી દિલ્હીમાં યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત ઇન્ડિયા આઈડિયાઝ સમિટમાં ચાવીરૂપ ભાષણ આપશે. મણિપુરમાં વધી રહેલી હિંસા અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયે સંઘર્ષગ્રસ્ત ઉત્તર પૂર્વ રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPFની 2 બટાલિયન એટલે કે લગભગ 2000 કર્મચારીઓ મોકલવાનો નિર્ણય લીધો છે, એમ અધિકારીઓએ મંગળવારે રાત્રે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે CRPFની 2 બટાલિયન તેલંગાણા અને ઝારખંડથી મણિપુર આવશે અને રાજ્યમાં આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે, જેમાં ચુરાચાંદપુર અને કાંગપોકપી જિલ્લાનો સમાવેશ થાય છે. હાલ મણિપુરમાં લશ્કર, આસામ રાઇફલ્સ, CRPF અને BSFના મળીને કુલ 60,000થી વધુ જવાનો તૈનાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી. બેઠક બાદ એક નિવેદનમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ અને તેની અસરો સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થઈ. તેમણે વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર પણ ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત જર્મનીમાં વિશ્વાસપાત્ર અને લવચિક પુરવઠા શૃંખલા અને વિવિધ ઉત્પાદન તથા વિશ્વાસપાત્ર ડિજિટલ ભાગીદારી બનાવવામાં યોગદાન આપી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડના જમશેદપુરમાં મહત્વાકાંક્ષી PM આવાસ યોજનાના લાખો લાભાર્થીઓને 2745 કરોડ રૂપિયાનો હપ્તો જારી કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે આ માહિતી આપતા જણાવ્યું કે આ ઉપરાંત લક્ષિત લાભાર્થીઓને સ્વીકારપત્ર પણ વિતરિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓની બેઠક યોજી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પક્ષે 2 સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર 8 દિવસમાં 2 કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. એક નિવેદનમાં ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું કે ભાજપના વડા JP નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહામંત્રી સંગઠન BL સંતોષે 9 રાજ્યોના હોદ્દેદારો સાથે સભ્યપદ અભિયાનની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિશ્વ સમક્ષ ચીનના આર્થિક મોડેલનો વિકલ્પ રજૂ કરવા માટે ભારત અને અમેરિકાએ સહકાર સાધવાની જરૂર છે. તેમણે ચીનના મોડેલને બિનલોકશાહી ગણાવ્યું હતું. વિરોધ પક્ષના નેતાએ ગઈકાલે વોશિંગ્ટન DCની નેશનલ પ્રેસ ક્લબ ખાતે એક ચર્ચામાં ભારત અમેરિકા વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત અમેરિકા સંબંધો અંગે કોંગ્રેસની સરકારના અભિગમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિગમમાં તેઓ સાતત્ય જોઈ રહ્યા છે. અગાઉ શ્રી ગાંધી કેપિટોલ હિલ ખાતે અમેરિકન સાંસદોના જૂથને મળ્યા હતા. UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમનેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે 2 મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની ભારે ચર્ચા છે. આ કાર્યક્રમ દસ્તાવેજ વિના રહેતા લોકોને તેમની સ્થિતિને નિયમિત કરવાની અથવા ભારે દંડ કે કાનૂની પગલાંનો સામનો કર્યા વિના દેશ છોડવાની તક આપે છે. અનેક લોકો માટે આ યોજના જીવનરેખા સમાન પુરવાર થઈ રહી છે, કારણ કે તેમને ભયમાં જીવવાને બદલે નવું જીવન શરૂ કરવાની તક મળી રહી છે. દુબઈ સ્થિત ભારતનું વાણિજ્ય દૂતાવાસ અને અબુધાબીનું દૂતાવાસ UAEમાં વસતા ભારતીય નાગરિકોને આ અંગેની સુવિધા આપવામાં મોખરે છે. એમનેસ્ટી સેવાઓનો લાભ લેવા માંગતા 1200 વ્યક્તિઓ દુબઈના કોન્સ્યુલેટ દ્વારા મદદ કરવામાં આવી છે, જેમાંથી લગભગ 350 નાગરિકોએ મુસાફરી દસ્તાવેજો જારી કર્યા છે. હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ, ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં દબાણમાં પરિવર્તન થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે. વર્તમાન હોકી ચેમ્પિયન ભારત આજે ચીનના હુલુનબ્યુર ખાતે પુરુષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં તેની ત્રીજી મેચમાં મલેશિયાનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી રિધિ ઉંધાડ. આજે મોટાભાગના અખબારોમાં મણિપુર હિંસાના સમાચાર પ્રથમ પાના ઉપર પ્રસિદ્ધ થયા છે. દિવ્ય ભાસ્કરે મણિપુર ભડકે બળ્યું એવા શીર્ષક સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. જ્યારે ગુજરાત સમાચારે મણિપુરમાં હિંસા બેકાબૂ, વધુ 2000 જવાન તૈનાત કરાયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સંદેશ અખબારે 5 દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરાયાના સમાચારને મહત્વ આપ્યું છે. નવ ગુજરાત ટાઈમ્સે રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત દરમિયાન કરેલા સંબોધનને મહત્વ આપીને અસમાનતા દૂર થશે ત્યારે જ કોંગ્રેસ અનામત નાબૂદીની વાત કરશે તેવા નિવેદનને પહેલા પાના ઉપર સ્થાન આપ્યું. હિન્દી વર્તમાન પત્ર રાજસ્થાન પત્રિકાએ ટોલ કી નઈ પ્રણાલી તૈયાર, હાઈવે પર 20 કિલોમીટર તક કોઈ શુલ્ક નહીં તેવા શીર્ષક હેઠળ સમાચારને સ્થાન આપ્યું છે. જ્યારે ફૂલછાબે પણ ટોલનાકાના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે. તમામ ગુજરાતી અખબારોએ સ્થાનિક અને ગુજરાત સમાચારમાં ચાઇનીઝ લસણ સામેની વેપારીઓ અને ખેડૂતોના વિરોધને પ્રકાશિત કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આજથી નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદનો પ્રારંભ થશે. વિદેશમંત્રી ડૉક્ટર S. જયશંકરે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વિશ્વ સમક્ષ ચીનના આર્થિક મોડેલનો વિકલ્પ રજૂ કરવા માટે ભારત અને અમેરિકાએ સહકાર સાધવાની જરૂર છે. UAE સરકારના વિઝા એમનેસ્ટી પ્રોગ્રામનો પ્રારંભ, ખાસ કરીને ભારતીય સમુદાય તેનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. અને હવામાન વિભાગની આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.